બનાસકાંઠાની સફરમાં ફરતા ફરતા આજે આપણે આવી ગયા છીએ ડીસા તાલુકાના રસાણા ગામે, જ્યાં નારસુંગા વીર મહારાજ બિરાજમાન છે. અહીં આ મંદિરે જો તમને પેટમાં ગમે તેવી પથરી હોય તો મહારાજના નામનો અહીં દોરો બાંધવાથી પથરી 2-3 દિવસની અંદર નીકળી જાય છે. આ મંદિરની અંદર હજારો પથરીઓ દોરો બાંધવાથી નીકળેલી છે તે અહીં મોજૂદ છે. તો મિત્રો, તમને પણ જો પથરી હોય તો આ મંદિરે આવી દોરો બાંધાવો તો તમારી પથરી નીકળી જશે. આ ફોટા મિત્રો તમે જોઈ રહ્યા છો તે મહારાજની કૃપાથી તેમના ઘેર પારણા બંધાણા છે એવા વ્યક્તિઓના ફોટા છે, જેને ઘેર દીકરાઓ અને દીકરીઓના જન્મ થયા છે. એમને અહીં આવીને મહારાજના મંદિરની અંદર ફોટા લગાવ્યા છે. તો એવી મહારાજની આ કૃપા છે મિત્રો. જય વીર મહારાજ. જય વીર મહારાજ. જય વીર. ક્યાં ગામથી આવ્યા તમે? ચોથી મોટી બાકા. તમને વિશ્વાસ ખરો મહારાજ પર? હા, પણ કઈ જાય પતિ નીકળે મળે લઈને પતિ નીકળ્યા પછી તમને ના મળે, દુખાવો મળી જાય, દર્શન કરવા પડે.
માજી આ જો અમદાવાદ ધંધો કરવા જાય હા તો ખૂન કેસમાં હતા હા તાર તો ડાયરેક્ટ પહોંચી આપતો હા બરાબર પછી મહારાજને પહોંચીને હુકમ આવ્યો ને તાર કાચ ઉભા રાજા માથે એટલે કે અંતિમ છે તારે ભાઈ શું છે કે મારો દાદો કરશે ભાઈના બરાબર ફટોફટ તાટકડીઓ તૂટી ગઈ પણ નિર્દોષ થઈને આવ્યા હતા આ ઘરવાળા હોમું કરજો એ પહેલાં ભૂવો હતા મિત્રો પથરી તો શું પણ મહારાજની કૃપાથી પેટમાં ગળી ગયેલું લોહ ચુંબક પણ એક ભાઈના પેટમાંથી નીકળેલું છે તે તમે આ રૂબરૂ જોઈ રહ્યા છો તો જુઓ આ લોહી ચમક છે જે એક ભાઈના પેટની અંદરથી પણ નીકળી ગયું હતું એવો આ મહારાજના પરચો સાક્ષાત છે જુઓ છે ને।